ભાવનગરમાં જ્ઞાનમંત્રી કોલેજ ખાતે ટેક મંજરી 2024નો થયો પ્રારંભ। 4 દિવસ ચાલનારા આ ટેકનિકલ ફેસ્ટિવલ ઇવેન્ટમાં 100 ઉપરાંત પ્રોજેક્ટો મૂકી વિદ્યાર્થીઓએ બતાવ્યું પોતાનું કૌશલ્ય। ભાવનગર ખાતે જ્ઞાનમંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા તારીખ 8 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ટેકનોલોજી ફેસ્ટિવલ ટેક મંજરી 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાનમંત્રી યુનિવર્સિટીના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 100થી વધુ પ્રોજેક્ટ્સને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। આજના યુવાઓ પાસે અનેક પ્રકારની સ્કિલ રહેલી છે, પરંતુ તેની સ્કિલને બહાર લાવવા તેમજ તેમને રિસર્ચ માટે તેને એક ખાસ પ્લેટફોર્મની જરૂર પડે છે અને આ પ્લેટફોર્મને તેને જ્ઞાનમંજરી દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી અહીંથી અભ્યાસ કરી બહાર નીકળેલો વિદ્યાર્થી અન્યને રોજગારી આપી શકે કે પોતાની રોજગારી યોગ્ય રીતે મેળવી શકે। વિદ્યાર્થીઓને પોતાની સૂઝબૂઝથી 100 જેટલા પ્રોજેક્ટ બનાવ્યા છે, જે પૈકી બાયોડીઝલ પંપ, મિની ટ્રેક્ટર, હાઇબ્રિડ બાઇક, રોબોટ, બબલ હાઉસ, કેફી પીણું પી અને કાર ચલાવતા લોકો માટે એક ખાસ કીટનું નિર્માણ, જેથી અકસ્માત પર રોક લાગી શકે। વૈદિક ફ્લેમ્સ જેવા પ્રોજેક્ટ લોકોને ખૂબ પસંદ થઈ રહ્યા છે, તેમજ તમામ પ્રોજેક્ટ અંગે જરૂર પડે ત્યાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। આ ટેક મંજરીનો 50 જેટલા શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત પણ કરવામાં આવનાર છે, તેમજ કોઈ પણ લોકો વિનામૂલ્યે મુલાકાત પણ લઈ શકશે। જ્યારે બાળકો અને વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા માટે અને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ સાથે કનેક્ટ કરવાનો આ અદ્ભુત પ્રયાસ ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। કામ છે એક બે પ્રોજેક્ટ તમને સારા પ્રોજેક્ટ ચાલો બતાવી દઉં। એનો વર્ક બનાવેલો છે, એને ખાલી સૂકવી અને ક્રશ કરેલો એક આખો વર્ક બનાવેલો છે। અલગ અલગ બધી અને આ બધા જ ચંદન છે, પીપળો છે, દિલ્હી છે, ખાખરો છે, આ જેટલા પણ છે Myself, Dr. H.M. Ningbar, Provost of જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી। સર, ખાસ વાત કરીએ તો જ્ઞાનમંજરી કોલેજ ખાતે એક ખાસ કાર્યક્રમ જે કહી શકાય કે જેની અંદર અવનવા પ્રોજેક્ટ સાથેનો કેવા પ્રકારનો કાર્યક્રમ છે, શું ઉદ્દેશ્ય શું છે? જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીની અંડરમાં એના નેજાની હેઠળ છેલ્લા લગભગ 5 વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાનમંજરી એક ટેક મંજરી નામનો ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશન ઇવેન્ટ કરી રહી છે। આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે આજના યુથ માટે, વિદ્યાર્થીઓ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવું જરૂરી છે, એમને એક ગાઈડન્સ, એક પ્લેટફોર્મ એવું મળવું જોઈએ કે જેના બેઝ ઉપર ભણતાની સાથે સાથે સ્કિલ્સ અને રિસર્ચમાં એની રુચિ કેળવાય। યુનિવર્સિટી એ જ ડાયરેક્શનમાં કામ કરી રહી છે કે અહીંથી નીકળતો વિદ્યાર્થી આઈધર કોઈને કામ ઉપર રાખી શકે એવો કેપેબલ બને, અથવા તો પોતાને સારું એવું પ્લેસમેન્ટ મળે, અથવા તો ફર્ધર સ્ટડી કરી શકે। પણ આ રસ્તો જે છે એ ઓલવેઝ એક એવા રસ્તાથી પાસ થતો હોય, એવા પાથ ઉપરથી પાસ થતો હોય કે જ્યાં એને ગાઈડન્સની જરૂર પડે, જ્યાં એને એક્સપોઝરની જરૂર પડે, જ્યાં ઇન્ડસ્ટ્રી સાથેનું કનેક્શનની જરૂર પડે, જ્યાં એને કોઈક ગાઈડ કરવાવાળું હોય ઇન્ડસ્ટ્રી સાઇડથી, જ્યાં એને પબ્લિકના વ્યૂ ખબર પડે। તો આ બધા જ ઉદ્દેશને સર્વ કરવા માટે જ્ઞાનમંજરી યુનિવર્સિટી સાઇડથી તારીખ 8, 9, 10
અને 11 માટે 4 દિવસ માટે આ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, કમ્પ્યુટર એપ્લિકેશન, મેનેજમેન્ટ વગેરેના સ્ટુડન્ટ્સ દ્વારા અવનવા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે. અને જે પ્રોજેક્ટ્સની ખૂબી એ છે કે આ પ્રોજેક્ટ્સ એટલા બધા સારા છે કે જેને જોવા માટે લગભગ 50થી વધારે સ્કૂલ્સ આવી રહી છે. આ ઉપરાંત આ બધી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ પણ આવી રહ્યા છે અને ઓલમોસ્ટ 200 કરતાં વધારે ઇન્ડસ્ટ્રી પીપલ પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે કે જેથી કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને આ ડાયરેક્શનમાં આગળ વધીને પોતાનું સારું કેરિયર બનાવી શકે.